Dear friends, I am your friend Jagriti. For more informative videos, please subscribe to my channel and don't forget to like and share this link with others. આજની દુનિયામાં આપણા પૈકી ઘણા લોકો આપણા પૈસા સરળતાથી મેળવવા માટે એટીએમ ઉપર આધાર રાખતા હોય છે. પરંતુ એવા લોકો છે જે આ સુવિધાનો લાભ લઈને નિર્દોષ ઉપયોગ કરનારાઓને છેતરે છે. તાજેતરમાં દિલ્હી અને ફરીદાબાદમાં એટીએમ ઉપયોગ કરનારાઓને નવી અને ખતરનાક રીતે છેતરવા માટે એક ગેંગની ધરપકડ કરાઈ હતી. ચાલો આપણે સમજીએ કે તેઓ કેવી રીતે કામ કરે છે, જેથી આપણે બધા સુરક્ષિત રહી શકીએ. તમે એટીએમ માં ગયા છો અને પૈસા ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે તમારું કાર્ડ દાખલ કરો છો અને તે અચાનક ફસાઈ જાય છે. મૂંઝવણ અને ચિંતાથી તમે કોઈ એવી વ્યક્તિને શોધો છો જે મદદ કરી શકે. મદદ કરવાનો ડોળ કરીને છેતરપિંડી કરનાર તમે જ્યારે તમારો પિન દાખલ કરો ત્યારે તે કાળજીપૂર્વક જુએ છે. મારું કાર્ડ કેમ બહાર નથી આવતું? હવે હું શું કરું? શું તમે ઝડપથી બહાર આવી જશો? મને મોડું થાય છે. માત્ર 1 મિનિટ. મારું કાર્ડ મશીનમાં ફસાઈ ગયું છે. ઓહના, શું તમારું કાર્ડ ફસાઈ ગયું છે? ચિંતા ન કરો, ક્યારે આવું થાય છે, નજીકની દિવાલ ઉપર લખેલા કસ્ટમર કેર નંબર ઉપર તમારે ફોન કરવો જોઈએ. આભાર, તેમને હવે હું ફોન કરીશ. આ સાચું લાગે છે. તમે નંબર ડાયલ કરો છો, પણ તમને એ ખબર નથી કે આ કોલ તમને છેતરપિંડી કરનારાઓ પૈકી એક સાથે જોડે છે. તેઓ તમને એટીએમ ઉપર રાહ જોવાનું કહેશે અને તમને ખાતરી આપશે કે એક પ્રતિનિધિ મદદ કરવા આવશે. હેલો, આ કસ્ટમર કેર છે. ચિંતા ન કરો, તમારું કાર્ડ સુરક્ષિત છે. અમે ટૂંક સમયમાં તમારી મદદ માટે કોઈને મોકલીશું. કૃપયા એટીએમ ઉપર રાહ જુઓ. ઠીક છે, હું રાહ જોઈશ. આભાર. આ રહ્યું તમારું કાર્ડ, મેડમ. સુરક્ષાના કારણોથી અમે તેને નવા કાર્ડથી બદલી નાખ્યું છે. 24 કલાક પછી આ કાર્ડનો તમે ઉપયોગ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. હું ખૂબ જ ચિંતામાં હતી. લતા તેમના ઉપર ભરોસો કરીને નકલી કાર્ડ લઈને નીકળી જાય છે. દરમિયાન છેતરપિંડી કરનાર તેનું મૂળ કાર્ડ એટીએમ માંથી કાઢી લે છે અને કારણ કે તે અગાઉથી જ તેનો કાર્ડ પિન જાણતો હતો એટલે તેના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે તે તેનો ઉપયોગ કરે છે. આ રીતે આ ગેંગ અનેક લોકોને છેતરવામાં સફળ રહે છે. ચાલો આ સલામતી ટિપ્સનું પાલન કરીને એ સુનિશ્ચિત કરીએ કે આપણે આવી જાળોમાં ન ફસાઈએ. જો તમારું એટીએમ કાર્ડ ફસાઈ જાય તો ક્યારેય તમારી આસપાસની કોઈ અજાણી વ્યક્તિ ઉપર ભરોસો ન કરો. તેના બદલે તેમની વેબસાઇટ અથવા બેંક પાસબુકમાંથી તમારી બેંકના સત્તાવાર ગ્રાહક સંભાળ નંબરનો સંપર્ક કરો. તમારો પિન ખાનગી રાખો. તમારો પિન દાખલ કરતી વખતે કીપેડ હંમેશા ઢાંકેલું રાખો અને એ સુનિશ્ચિત કરો કે કોઈ જોતું નથી. જો કોઈ અનિચ્છનીય મદદ આપે તો નમ્રતાપૂર્વક પરંતુ નિશ્ચિતપણે ઇનકાર કરો અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક બેંકને અને પોલીસને કરો. કોઈ પણ માહિતી મેળવતા અગાઉ હંમેશા તેની ખરાઈ કરો, ખાસ કરીને જ્યારે તે તમારા નાણાકીય બાબતોને લગતી હોય. જોવા બદલ આભાર. આ વિડીયોની અન્ય લોકો સાથે આપ-લે કરો અને ચાલો આપણા સમુદાયને સુરક્ષિત રાખવા માટે જાગરૂકતા ફેલાવીએ. સુરક્ષિત રહો અને યાદ રાખો, આપણી સુરક્ષાનો આધાર આપણી જાગરૂકતા ઉપર છે.